આ તમે જે દ્રશ્યો જોયા તે બનાસકાંઠા જિલ્લાના ડીસાથી સામે આવ્યા છે। ડીસા તાલુકાના શેરપુરા ગામે સગાઈ તોડવાના મુદ્દે બે જૂથો વચ્ચે ભારે હિંસા થઈ છે। ત્યારબાદ બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા હતા અને આ પછી પોલીસે સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો છે અને આ પછી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। બનાસકાંઠા જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામમાં એક જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। આ હિંસક અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે। આ પછી તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટના શેરપુરા ગામમાં રહેતા જાટ સમાજના એક પરિવારમાં થયેલી સગાઈ તોડવાને લઈને શરૂ થયો હતો। સગાઈ કેમ તોડી અથવા કયા કારણોસર સંબંધ આગળ ન વધાર્યો તે બાબતને લઈને બંને પક્ષના મોભીઓ અને યુવાનો સામસામે એકઠા થઈ ગયા છે। શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી અને વાતચીતથી મામલો ઉકેલવાના બદલે વધારે બગડ્યો હતો અને બંને પક્ષના લોકોએ સંયમ ગુમાવ્યો હતો અને ઘરોમાંથી લાકડીઓ તેમજ લાકડાના ધોકા કાઢીને એકબીજા પર તેઓ તૂટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો અને હવે ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ હુમલા અંગે બંને પક્ષોની રજૂઆતો અને તબીબી રિપોર્ટના આધારે ડીસા તાલુકા પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ હિંસામાં સામેલ મુખ્ય આરોપીઓની અટકાયત કરવા અને હુમલાના પુરાવા એકત્રિત કરવા માટે પણ હવે ચક્રો ગતિમાન કર્યા છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે ડીસાના શેરપુરા ગામેથી સામે આવ્યા છે। તો આ અગાઉ બનાસકાંઠા જિલ્લાના જ કુવાણા ગામમાં એક વ્યક્તિ પર હુમલો કરીને ભર બજારમાં જીવ લઈ લેવાની ઘટના સામે આવી હતી અને ત્યારે પણ જિલ્લા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ કુવાણા ગામની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ખૂબ વાયરલ થયા હતા। આ કારણે પણ સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ હતી। આ અગાઉ અંબાજીના પાડલિયા ગામે પણ પોલીસ અને જે આદિવાસી સમાજના લોકો છે તેઓ આમને સામને આવી ગયા હતા। જ્યારે પોલીસ અને વનકર્મીઓ પાડલિયા ગામે જે જંગલ ખાતાની જમીન ખાલી કરાવવા ગયા ત્યારે જે આદિવાસી સમાજના લોકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને આ પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યારે ગુજરાત હાઈકોર્ટે તંત્રનો પણ ઉઘડો લીધો હતો। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।